जय श्री राम, जय मोगल। केम छो तेम बधा? आशा करूँ छूं के तमे बधा मजामां જ હશો। હું પણ એકદમ મજામાં છું। તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધાને? તો સાણંદમાં ફાઇનલી વરસાદનું આગમન થઈ ગયું છે। હું તો સરસ મજાના વિડીયો બનાવતી હતી અને રીલ શૂટ કરતી હતી, પણ ત્યાં સુધીમાં જોઈને તો ખતરનાક પવન અને વાવાઝોડું ચાલુ થઈ ગયું હતું। એટલે પછી મેં કીધું કે લાવો બ્લોગ પણ ચાલુ કરી દઉં છું। હજી એટલો બધો આવતો નથી, પણ પવન વધારે છે ને। અને હું રીલ્સ ક્રિએટ કરતી હતી, બનાવતી હતી આમ તો। પછી એકદમ સાણંદમાં પાછી એ પ્રોબ્લેમ, લાઇટ હમણાં વહી જાય તો થયું કે પહેલા જ વિડીયો બનાવી લઈએ। તો જો છે ને જોરદાર વરસાદ। મને તો આટલો વરસાદ એટલે સારો લાગે, કેમ કે ગરમી જેવી થાય છે ને કે વાત જ જવા દો। આવે છે ધીમે ધીમે, એટલો બધો નથી આવતો, પણ થોડો થોડો આવે છે। રીલ્સ ને બ્લોગ વિડીયો ને બધું બની ગયું હતું ને હવે બનાવવાની છે રસોઈ। તો એના પહેલા આપણે જોઈ લઈએ ફ્રીજમાં શું પડ્યું છે, એ પછી પ્રયાણ કરીએ। તો આપણે આવી ગયા છીએ કિચનમાં। કિચનની હાલત ઓલી પડી છે, પણ એના પહેલા આપણે ફ્રીજમાં જોઈ લઈએ કે શું પડ્યું છે। તો ટમેટા પડ્યા છે, તો ટમેટાનું શાક બનાવી નાખશું। રોટલી બનાવી નાખશું। તો ટમેટા કાઢી લઈએ ફ્રીજમાંથી અને પછી એને સુધારી નાખું। તો સેવ ટમેટાનું શાક બનાવીએ। તો કાઢી લીધા હતા ફ્રીજમાંથી ટમેટા, અને હવે શાક બનાવવાનું સુધારવાનું કરી દઈશ ચાલુ। અને જો ગેસ કાલ પતી ગયો હતો એટલે આજ આવી ગયો છે, એટલે કાલ સાંજે તો આમ પણ ખીચડી બનાવી હતી। લોટ પણ બંધાઈ ગયો તો હવે થોડીક વાર આને રેસ્ટ કરવા રાખવો પડે ને, જેથી કરીને એકદમ સોફ્ટ થઈ જાય। અને જો મારી હાલત થઈ ગઈ છે, ગરમી એવી થઈ ગઈ જોરદારની, અને બહારનું વાતાવરણ પણ બદલાઈ ગયું છે। જો સનસેટ દેખાડું પણ એટલો બધો દેખાતો નથી, નોર્મલી દેખાય છે। એકવાર એના લોટને રેસ્ટ કરવા મૂકી દીધો ને હવે ટમેટા છે ને એનું કટિંગ કરી લઈએ, એટલે શાક ને બે એક હારે થઈ જાય। બની ગયો, ખાલી શાક જ બનાવવાનું છે। તો એના માટે જ મેં લસણ તો ટીકી લીધું છે, અને સેવ પણ આવી ગઈ છે, અને છાશ પણ આવી ગઈ છે। જો રોટલી બની ગઈ છે કમ્પ્લીટ, અને હવે શાક છે ને એનું આપણે બનાવવાનું છીએ।